ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि हे कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं, माँ के बराबर कोई नहीं। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। जब न होगा तेरा चल, नैना मेरे होंगे जल थल, जाएंगे कहाँ फिर मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी आए चंदा भी, तेरे जैसा जागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल
સુવાઘુસનો ધીર્યશે મહિદે વહિદમ જરાયો સતબિંદુ સરદો 3 વખત પીવાનું છે. ઓમ નારાયણાય નમઃ સ્વાહા માધવાય નમઃ સ્વાહા બીજવાનો કેડે કંદોરુમાં અષ્ટભુજામાં કેડે કંદોરુમાં અષ્ટભુજામાં વિવિધ આયુધ ધારી રે માં વિવિધ આયુધ ધારી રે યમના જળમાં કેશર ગોળી બરાબર એટલા માટે થઈને કીધું કે સારું કલ્યાણની પ્રાપ્તિ કરાવવું. બીજો આશીર્વાદ કીધો કે હકને કર્મની વૃદ્ધિ કરાવવું, મંગલ કાર્ય થાય, સારા કાર્ય થાય, સારા સાત્વિક કાર્ય થાય, કર્મની વૃદ્ધિ થાય, ઘરમાં રિદ્ધિ સિદ્ધિઓ રમણ કરે એવા કર્મની વૃદ્ધિના આશીર્વાદ આપો. ભગવાનની કૃપાથી માતાજી લક્ષ્મી કોને કહેવાય? તો આવે ને જતા રહે, આપણે અનુભવ થાય. બાજરો ને માંડવી વેચીને હોય ને 5-15,000 રૂપિયા આવ્યો ક્યાં વયા જાય ખબર પડે નહીં, એને લક્ષ્મી કહેવાય. અલક્ષ્મી કોને કહેવાય? ક્યાંકથી 5-10,000 રૂપિયા લઈને આવ્યો હોય ને તો 2,000-25,000-3,000 નું આપણું નુકસાન કરીને જાય, એને અલક્ષ્મી કહેવાય. પણ મહાલક્ષ્મી કોને કીધા? તો કે દેવદાનવના યુદ્ધમાં સમુદ્રના મંથનમાં જેની ઉત્પત્તિ થયેલી છે. લક્ષ્મીજી ક્યાંથી ઉત્પન્ન થયા? તો કે ક્ષીરસાગરમાંથી જેની ઉત્પત્તિ થઈ, જેણે સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે, આનંદ અને રજનું સુખ દેનારી છે, અને કમળમાં જેનું આસન છે. ને વિશેષમાં એ કે ભગવાન નારાયણને વરેલી છે, ભગવાન વિષ્ણુને વરેલા છે. એ મહાલક્ષ્મી આપણા ઘરમાં સ્થિત જે કઈ જોડાયું હોય તમારે મસ્તક ઉપર ગ્રહણ કરી લેવાનું. પાણીની ચમચી ભરી રાખવાની. આ પૂજા છે ને ભાઈ 4 સ્થાન કીધા. કેટલા? પહેલું સ્થાન કયું? તો કે દેવતાઓ સ્વર્ગમાં પત્ની સાથે વિરાજિત હોય. ઉદ્રત્યા 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 સુદલૈના ભયુક્ષા 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 હરે ઓમ સુદલૈના ભયુક્ષા ભયુક્ષા અગ્નિ ગુણે અગ્નિ સનસાગેદો દ્રેવારમ બ્રાહ્મહિદવા અગ્નિ માર્ગે યોનિ માર્ગે અગ્નિ સંસામેતો. હાથ જોડે રાખવાના. બોલીએ યજ્ઞ નારાયણ દેવને જય. 3 દર્ભની સળી આપી દેવાની. અગ્નિ પ્રધોલિતા વંદે જાતવેદો ઉદાસના સુવર્ણ કમલ સમૃત વિશ્રુત મુખાય નમઃ. દાતણા તમારી લેવાના. દાવાસન પુરુષ્ય ચોખાલા અગ્નિને વધાવી લેવાના. અગ્નિ નારાયણાય નમઃ. સુપ્રતિષ્ઠિતા વરદા ભવતા અગ્નિ તુમ સ્થિરો ભવ અગ્નિ તુમ સન્મુખ ભવ અગ્નિ તુમ પ્રજ્વાલ્ય ભવ. હે અગ્નિ નારાયણ ભગવાન, તમે અમારી સન્મુખ રહેજો. તત્રાદેવતાભ્યો નમઃ. ઇદરતા વૃત્તિઃ ઇદરતા વૃત્તિઃ ભૂમિયે નમઃ. કુર્માય નમઃ. અનંતાય નમઃ. આવયામિ સ્થાપયામિ સોમાય નમઃ. હવે ન્યાય ભય 5 વાગે હોમ છે. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. હવે વરાહુત છે ને બિરસીભાઈ ના તમે આપી. ચાલો બધા હાથ ડાળજો. એમાં ધોકડી મૂકી દેજો. હરે ઓમ ગણાનંદવા ગણપતે ભવામહે પ્રિયાનંદવા પ્રિયપતે ભવામહે નિધિનંદવા નિધિપતે ભવામહે સ્વસૌ મમ આત્મરાશિ ગર્વલમ્મા. ઓમ ગણપતયે સ્વાહા. ઓલા ભાઈ ને કયો કીધું મેં સિંગલ ભાઈ બેઠા ને ભાઈ. ચલો નજીક હોય આવો. કલ્પેશભાઈ નજીક હોય આવો અને તેની આહુતિ આપવાની. સ્વાહા બોલવાનું. હરે સ્વાહા દેવા ઉચ સ્વાહા
नमो देव्ये महादेव्ये शिवाय सततं नमः नमः भगवते भद्राय नीतापनता स्मदा स्वाहा रुद्राय नमो नित्याय गौर्यधाते नमो नमः ज्योत्स्नाय चैतन्यरूपण्ये सुखाय सततं नमो नमः स्वाहा कार्याय प्रियदा वृद्धाय सिद्धिये गुरुवे नमो नमः नैरुत्ये भृगुरुदा लक्ष्मे शिवार्णिते नमो नमः स्वाहा दुर्गाय दुर्गवराय शराय सर्वकारणये ख्याते तथैव कृष्णाय धूमाय सततं नमः स्वाहा सौम्याय रुद्राय नतास्ते नमो नमः नमो जगत्प्रतिष्ठाय तेजगुरुज्ञे नमो नमः स्वाहा देवी सर्वभूतेषु विष्णुवाय सवित्रा नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा त्रण आहुति आपसे सोमाय स्वाहा ओम ईशानाय ओम इंद्राय ओम यमाय ओम निरुद्ये वरुणाय वायवे नमस्तवसुभ्यो मेघादशरुद्रभ्यो द्वादशोक्षेभ्यो ओम अश्विनाभ्या ओम विश्वेभ्यो देवेभ्यो ओम अक्षेभ्यो ओम सर्वेभ्यो ओम भद्रोक्षेभ्यो ओम स्कन्दाय ओम व्यालाय आणवे चन्द्रवरुणाय राघवाय ओम जनलाय ओम प्रणवे ओम घण्टेश्वरस्य स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु भातिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा 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 कौशल्या दशरथ के नंदन राम ललाट पे शोभित चंदन रघुपति की जय बोल